શાંતિ. આપણે બધા જ સંસારમાં રહીએ છીએ અને સંસારમાં રહેતા રહેતા ઘણી બધી પરિસ્થિતિઓ પણ આવતી હોય છે. ઘણી બધી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે ભક્તિ પણ આ દુનિયામાં સૌથી વધારે ચાલે છે. ધર્મ પણ દુનિયામાં ઘણા બધા ચાલે છે. પણ તે છતાં આપણને એક પ્રશ્ન થાય કે આ દુનિયાની હાલત દિવસે દિવસે બગડતી કેમ જાય છે? આવનારી પેઢીઓનું તો ખબર નહીં શું થશે. ભલે મંદિરો વધ્યા છે, ધર્મો વધ્યા છે, ભક્તો વધ્યા છે, ભક્તિએ વધી છે, પણ તે છતાં પહેલાંની જે શ્રદ્ધા અને ભાવના હતી એ ઘટી છે અને માટે ભક્તિનું ફળ જે મળવું જોઈએ એ આપણને નથી મળતું. તો અને બીજું, ઘણા લોકો એવું પણ વિચારે છે કે ચાહે સફેદ પહેરી લેવા કે ભગવા પહેરી લેવા એટલે સરસ રીતે જિંદગી જાય, બાકી સંસાર છે એટલે આ તો બધું થયા કરે. બરાબર છે, સંસાર તો રામ સીતા કે લક્ષ્મીનારાયણ કે રાધે કૃષ્ણને પણ હતો, પણ એ લોકોનો જે સંસાર હતો એકદમ એને કહેવાતું હતું ગ્રહસ્થ આશ્રમ. ગ્રહસ્થ હતું અને ગ્રહસ્થમાં આશ્રમ હતો, એટલે કે પવિત્ર જીવન હતું એ લોકોનું. પણ અત્યારે હાલ જોવા જઈએ તો ગ્રહસ્થ એ ગામમાં છે અને આશ્રમો ગામની બહાર જતા રહ્યા છે. તો ગ્રહસ્થ અને આશ્રમ જુદું થઈ ગયું છે, માટે ઘર ઘરમાં આ પરિસ્થિતિ આવી છે. પણ આપણે જ આપણા ઘરને આશ્રમ બનાવી દઈએ, આપણે જ આપણા ઘરને મંદિર બનાવી દઈએ તો સ્વાભાવિક છે કે મંદિર જેવું વાતાવરણ એ આપણે આપણા ઘરમાં પણ કરી શકીએ છીએ. કેમ આપણે એવું બોલીએ છીએ કે મંદિરમાં જવું તો મને શાંતિ મળે, આશ્રમમાં ગુરુ પાસે જઈ આવું તો મને સુખ મળશે. એ તો હોવું જ જોઈએ, પણ એની જોડે જોડે રોજ તો આપણે આશ્રમમાં જઈ નથી શકવાના. રોજ આપણે મંદિરમાં જઈશું તો એ કદાચ 10 મિનિટ, અને એમાં અહીંયા વિદેશોમાં તો શક્ય નથી. રવિવારે જાઓ છો તમે, તો રોજ આપણા જ ઘરમાં જેને પણ આપણે માનીએ છીએ, જેમાં આપણને શ્રદ્ધા છે, તો રોજ આપણે રાખીએ તો છીએ જ ભગવાનનો ફોટો આપણા મંદિરમાં. તો કેમ આપણે આ ઘર ભગવાનનું નથી માનતા? મંદિર એ ભગવાનનું ઘર છે, તો મારું ઘર એ કેમ ભગવાનનું નથી? મેં ભગવાનને બેસાડેલા છે અહીંયા, મેં એની સ્થાપના કરેલી છે અહીંયા. તો ગર્ગૃહસ્થમાં રહીને પણ આ મારું નથી, ભગવાનનું જ ઘર છે અને હું ભગવાનના ઘરમાં રહું છું. આ મારું નથી. તો અમને બાબા સત્સંગમાં જ શીખવાડશે. એક જ શબ્દ માણસ ભૂલી ગયો છે, જ્યાં મારું કરવા માંડી ગયો છે ત્યાં મારામાં આ પ્રોબ્લેમ વધી ગયા છે. મારાની જગ્યાએ ખાલી તારું આટલું જ કરવાનું છે, અને એમાંય મન અને બુદ્ધિથી સમર્પણ કરવાનું છે, કર્મથી નહીં. ભગવાનને કોઈ તમે ચેક લખી આપશો કે આ પ્રોપર્ટી એના નામે ટ્રાન્સફર કરશો તો એ ભગવાન લેવાનો નથી. એ તમારા સુખ માટે જ ભગવાને તમને આપેલું છે. પણ આપણે એના આપ્યા પછી આપણે મારું અને મારા અને મારું આટલું અને મારા આટલા, આપણે એક હદ બાંધી દીધી છે, અને માટે એ હદને બેહદ કરવાની જરૂર છે. અને મારું જે છે એને એક જ શબ્દ બુદ્ધિથી બદલવાની જરૂર છે. મારું નથી, તારું છે. તે આપેલું છે અને તારું છે. હું તારા ભંડારામાંથી ખાઉં છું, તારી તિજોરીમાંથી હું પૈસા વાપરું છું. તે આપેલું ભાગ્ય અને હું વાપરું છું. તો જો આ એક અંદરથી ખાલી બોલવામાં નહીં, આપણે કહી તો દઈએ છીએ બોલવામાં, એ ભગવાન તે જ આપ્યું છે ને તારું જ છે ને બધું, પણ તોય મારું તો છૂટતું નથી. તો દિલથી જે તારું કરી દે છે અને દિલથી રહે છે, ભગવાન હું તારા આપેલા તારા ઘરમાં રહું છું. અને માટે દરેક વસ્તુમાં ભગવાનનો ભાગ. જ્યારે આપણે જમવા બનાવીએ છીએ તો ભગવાન પહેલો તારો હક છે, કારણ કે જેનું છે એનો હક પહેલાં હોય. તો જમવાનું પણ થોડુંક કઢીનું એના માટે અલગ આપું ને એને ધરાવું, ભોગ પ્રસાદ લગાવું ભગવાનને. કેમ? તે આપ્યું. તારા ભંડારામાંથી હું ખાઉં છું, તો તારો હક પહેલાં છે. હું જ્યારે પણ મહિનાનો પગાર આવે છે ને ધન ખર્ચ વપરાય છે, નોકરીવાળા તો ખાસ ભાઈ પગાર આવે એટલે કરિયાણું લાવીએ કે ઘરની બધી વસ્તુ લાવીએ, તો હું પહેલાં મને મંદિરમાં આપવાની ઈચ્છા થાય છે કે કોઈક સારી જગ્યાએ મારું ધન વપરાય છે. ભગવાને આપેલું તન, મન, ધન અને સમય, આ ચારેય વસ્તુ સૌથી પહેલાં એના માટે વાપરીએ. 23 કલાક આપણે આપણા માટે વાપરીએ તો 1 કલાક એના માટે.
તન આટલું સરસ ભગવાને આપેલું છે. આ તનમાં એટલી મોટી પ્રોપર્ટી ભગવાને આપેલી છે. તમે જુઓ, જેને આંખો નથી ને એને પૂછી આવો, એ ઘણી બધી વાર કહે છે, હે ભગવાન મારે તારા દર્શન કરવા છે, પણ મારી આંખો નથી, હું કેવી રીતે દર્શન કરું? અને ભગવાને આપણને આટલી સરસ આંખો આપી છે અને આપણે દર્શનનો લાભ ના લઈએ. જેને નથી સંભળાતું, જેને કાન નથી કામ કરતા, એને પૂછી આવો, એ ભગવાન તારા સત્સંગો મને સાંભળવા છે પણ મને સંભળાતું જ નથી. ક્યાંથી સંભળાય? અને આપણને આટલા સરસ કાન કેટલી કિંમતના આપેલા છે, કેમ આપણા કાનમાં ભગવાનના મહાવાક્યો આખા દિવસ દરમિયાન એનું ઉચ્ચારણ કરેલો બોલ પડે જ નહીં? તો એ ઘરમાં આપણે કેવી રીતે રહી શકીએ? તો મને ભગવાને કાન આપ્યા છે ભગવાનની વાતોને સાંભળવાનું. તો આખા દિવસ દરમિયાન કમસે કમ અડધો કલાક કે કલાક તો મારા કાનમાં ભગવાને ઉચ્ચારણ કરેલા મહાવાક્યો પડવા જ જોઈએ. ભગવાને આપેલું મને મુખ, જે બોલી જ નથી શકતા, એ લોકોને પૂછી આવો, ભગવાન તારા ભજન ગાવા છે પણ બોલી નથી શકતા, ભગવાન તારી સાથે વાતો કરવી છે મારે, હું નથી બોલી શકતા. તો ભગવાને મને આટલું સરસ મુખ આપ્યું છે, હું સાંભળ્યા પછી એ મુખનો ઉપયોગ કરી અને બીજાને ભગવાનની વાતો સંભળાવું. કદાચ કોઈની પાસે ટાઈમ નથી, હું ફોન પર 2 મિનિટે સંભળાવું. આટલું સરસ મુખ આપ્યું છે. એકલું ખાવા માટે નથી આપ્યું ભગવાને મુખ. આટલા સરસ હાથ આપ્યા છે મને ભગવાને. આટલા સરસ હાથ સારા કર્મ કરવા માટે આપ્યા છે. ખાલી 24 કલાક આપણે નોકરી કરીને, ઘરનું કર્યું ને કમાયા ને ખાધું પીધું ને સૂઈ ગયા. આપણે આખો દિવસમાં સવારે ઉઠ્યા, નાયા ધોયા, તૈયાર થયા, કમાયા કે રસોઈ કરીને ખાધું પીધું સૂઈ ગયા. આટલું કર્મ તો પ્રાણી અને પક્ષીઓ પણ કરે છે સવારથી ઉઠીને રાત સુધીમાં. તો એ ક્યાંકથી વીણીને પોતાના બાળકોના મોંમાં ચકલા પેલા એના બાળકોના મોઢામાં નાખે છે અને આપણે ઓફિસ જઈને પગાર કરીને ઘરવાળાનું પૂરું કરીએ છીએ. તો આપણામાં ને પ્રાણી પક્ષીઓમાં અંતર શું છે? જો આ હાથ ભગવાને સરસ આપેલા છે, એ હાથોથી દાન ના કરું, એ હાથોથી સારું કર્મ ના કરું, તો આ હાથ શું કામના છે? અને પગ આપ્યા છે ભગવાને યાત્રાઓ કરવા, લોકોની સેવા કરવા માટે. હું મારા જ પરિવારના 4 કે 6 સભ્યોનો ઉપયોગમાં જ ખાલી આ પગ આવતા હોય તો એ પગ શું કામના? જે લંગડા છે એને પૂછી આવો, એને જરૂર છે, એ કહે છે મારે જવું છે યાત્રા સ્થાનો પર, પણ નથી જઈ શકતા. એ જવું છે, એના દીકરાને કહેશે તો એ કહેશે હવે પગ નથી ને શું તમે જઈ શકવાના? તો ભગવાને આપણને આટલી મોટી બહુ પ્રોપર્ટી આપી છે તનના રૂપે. તો હું એ પ્રોપર્ટીનો સારા દિશામાં, સારા માર્ગે ઉપયોગ કરું. અને એટલા માટે ભગવાને આટલું સ્વસ્થ શરીર તમને ને મને બધાને આપેલું છે.